છે પત્ર લખવાની મજા આવે. પત્ર એટલે શું કોણ કહેશે મને? ઝૈનબ, અસારિયા ઝૈનબ, અસાર ઝૈનબ, પત્ર એટલે શું? પત્ર એટલે લેટર. લેટર, યસ. તો પત્ર એટલે લેટર, બરોબર ને? બહુ સરસ. તો બેટા અત્યારે તમને ખબર છે કે કોમ્પ્યુટર યુગ છે, બરોબર, ઇન્ટરનેટ યુગ છે. તો અત્યારે હવે પત્ર બધા ભૂલવા માંડ્યા છે. તો પહેલાના જમાનામાં શું હતું કે પહેલાના જમાનામાં બધા કોઈ મોબાઈલ નહોતું, ઇન્ટરનેટ નહોતું, તો ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ નહોતું, તો લોકો એકબીજાને મેસેજ પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરતા હતા? પત્રોનો. કોઈ પણ સારું પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય, કોઈ મેરેજ હોય, બર્થડે હોય, આ છે તે છે, તો ઈ પત્ર દ્વારા એકબીજાને મેસેજ પહોંચાડતા હતા. ને અત્યારે શું કરીએ છીએ આપણે રાબિયા? અત્યારે શું કરીએ? કોઈને આપણે મેરેજ ઇન્વિટેશન નું કાર્ડ આપવું છે તો અત્યારે આપણે શું કરીએ? ચલો, હે અત્યારે કઈ રીતના આપણે આપીએ મેસેજ? સર, મોબાઈલ દ્વારા. મોબાઈલ દ્વારા, મેસેજ દ્વારા, વોટ્સએપ દ્વારા, બરોબર. તો મોબાઈલ દ્વારા, મેસેજ દ્વારા આપણે એકબીજાને મેસેજ પહોંચાડીએ છીએ. તો પહેલાના જમાનામાં તો છે ને શું હતું ખબર છે કે પહેલાના રાજા મહારાજા એકબીજાને પત્ર લખવું હોય યા યુદ્ધ કરવું હોય તો ભોજપત્ર એટલે કે પેલી બે લાકડી આવે ને વચ્ચે કાપડ હોય અને કાપડ થી એ લોકો એ કાપડમાં લખતા અને લખી અને એકબીજા ને સંદેશો પહોંચાડતા હતા. પેલાના જમાનામાં એવું હતું. અમારે ક્યાં આવતી છે તો એ પત્ર કહેવાય. તો પત્ર કેવી રીતના લખાય ખબર છે તમને કોઈને? તો ઈશ્વરભાઈ પરમારે સરસ મજાના પત્ર વિશે આપણને વાત કરી છે. તમે ઇંગ્લિશમાં પણ પત્ર, ઇંગ્લિશ સબ્જેક્ટમાં પણ તમને લેટર લખતા શીખડાવ્યું જશે, મે બી શીખડાવ્યું છે ને? યસ. હા, યસ યા નો? યસ. ઓકે. તો અહિયાં એક સ્કૂલની વાત કરવામાં આવી છે. એક કરમપુર નામની કરમપુર નામનું એક ગામ છે. કરમપુર નામનું એક ગામ છે. ઈ ગામમાં રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની છોકરી રહે છે. રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની એક છોકરી છે. એ કરમપુર ગામમાં રહે છે. ગામના છેડે એક સરસ મજાનો વડલોનું ઝાડ છે અને એ વડલા ની પાસે એ લોકોની સ્કૂલ છે. હા, વડલાની પાસે એ લોકોની સરસ મજાની શાળા છે. એ શાળામાં રેશમા, એના બે ત્રણ ભાઈ બહેનો છે, યશ છે, પછી વસંત છે, આ બધા ગામડામાં રહે છે અને ગામડામાં સરસ મજાના વડલા હોય છે. વડલાની આજુબાજુ સરસ મજાની સ્કૂલ છે અને એ સ્કૂલ માં એ લોકો બધા ભણે છે. એ સ્કૂલમાં એ લોકો બધા ભણે છે. સ્કૂલમાં રેશમાના વર્ગ શિક્ષક પણ છે. એ વર્ગ શિક્ષક નું નામ અશોકભાઈ સોમપુરા છે. રેશમાના વર્ગ શિક્ષક નું નામ અશોકભાઈ સોમપુરા છે. યાદ રાખજો, યાદ રાખજો. તમે મે બી એક્ઝામમાં પૂછાઈ શકે છે એમસીક્યુ યા શોર્ટ ક્વેશ્ચન આન્સર કે રેશમાના પપ્પાનું નામ શું છે, રેશમાના ગામનું નામ શું છે, રેશમાના ક્લાસ ટીચરનું નામ શું છે, રેશમાના પિતાનું નામ કિરીટભાઈ છે, રેશમાના ગામનું નામ કરમપુર છે, રેશમાના વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ સોમપુરા છે. Am I clear? તો રેશમાના વર્ગ શિક્ષક સોમપુરા, અશોકભાઈ સોમપુરા છે. આ શિક્ષક અશોકભાઈ એ બધાને ખૂબ પ્રેમથી ભણાવે છે. હસતા હસાવતા શીખવે. કોઈ દિવસ ધમકાવે કે ખીજાય નહીં. મારી જેમ હું કોઈ દિવસ કોઈ ખીજાવું નહીં, તમને ખબર છે ને? તો અશોકભાઈ બધાને પ્રેમથી હસતા ને હસાવતા શીખવે. ક્લાસમાં બધાને હસતા હસાવતા શીખવે, ભણાવે ને કોઈ દી મારે કે ધમકાવે નહીં. નિશાળમાં અમને મજા પડે. હો ભાઈ,
અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નથી, વર્ગની બહાર રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે હો. નિશાળની બહાર મળી જાય ને તોય અમને મજામાં ને એમ કહીને હાથ ઊંચો તો કરે જ તે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી. દિવાળીનું વેકેશન હો, જે તમારું હમણાં જ ખુલ્યું વેકેશન, બરોબર, ઓક્ટોબર મહિનામાં. નવેમ્બરમાં તમારું વેકેશન ખુલ્યું, બરોબર. ઓક્ટોબર મહિનામાં વેકેશન મળે, નવેમ્બર મહિનામાં ખુલી ગયું આપણું, બરોબર ને. તો આવા પ્રેમાળ શિક્ષક પાસે ક્યારે જૂન થી લઈ ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો ખબર જ ન પડી. વેકેશન જાહેર થયું ઓક્ટોબર મહિનામાં, અમે બધા રાજી થયા. એટલે સ્વાભાવિક છે કે એટલું ભણી ગણી લીધું હોય આપણે તો વેકેશન છુટ્ટી પડે તો બધાને ગમે ને, છુટ્ટી તો બધાને ગમે કે નહીં. તો બધા ખુશ થઈ ગયા, વેકેશન પડવાનું છે, વેકેશન પડવાનું છે, એમ બધા. પછી છુટ્ટી પડી અને બધા ભાઈબંધ દોસ્તાર રેશમા અને વસંત અને યશ ને બધા વાતો કરતા કરતા ઘર તરફ જાય છે. હા, વેકેશન પડ્યું, હવે આમ કરશું તેમ કરશું વગેરે 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 બધું. અશોકભાઈ અમારી સાથે જ હતા. અમે સ્કૂલ થી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે જ હતા. અમે વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશું? અમે બધા સ્ટુડન્ટ, અમે બધા વિદ્યાર્થી, અમારા શિક્ષકો બધા ભેગા થયા, ઝાડના વડલા નીચે બેઠા અને અશોકભાઈ અમને બધાને પૂછ્યું એક પછી એક કે તમે બધા બેટા શું કરશો? દિવાળીના વેકેશનમાં તમે બધા શું કરશો? આવી રીતના અશોકભાઈ બધા સ્ટુડન્ટને પૂછે છે. અમે કહ્યું નવા કપડા પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. તો આ બધા એ શું કીધું? અરે સાહેબ, અમે તો નવા નવા કપડા પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈ અને મોજ કરીશું. બધા બોલવા માંડ્યા, હા સાહેબ અમે આમ કરશું, આમ કરશું, આમ કરશું. યશ બોલ્યો, એમાં યશ નામનો છોકરો છે ને બોલે છે, સાહેબ તમે તો અમને ભૂલી જશો ને, પણ અમે તમને નહીં ભૂલીએ હો. યશ એમ કહે છે, સાહેબ તમે અમને એટલા વેકેશનમાં ભૂલી જશો ને, પણ અમે તમને નહીં ભૂલો હો, અમે તમને નહીં ભૂલવી. અશોકભાઈ કહે, ના રે ના, તમને કઈ થોડું ભૂલાય, હું તમને બધાને પત્ર લખીશ. અશોકભાઈ શું કહે છે, અરે ભાઈ તમને કઈ થોડું ભૂલાય, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેમ લખાય? તમે અમને શીખડાવો ને. એમાં વસંત નામનો છોકરો છે ને એ કહે છે કે હે સાહેબ પત્ર કેવી રીતના લખાય, અમને શીખડાવો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે ને તે વાંચજો, સમજાઈ જશે. અશોકભાઈ શું કહે છે, અરે બેટા હું તમને જયારે પત્ર લખું ને ત્યારે તમે વાંચી લેજો, તમને બધાને ખબર પડી જશે. પછી વેકેશન પડી જાય છે, બધા પોતાના ઘરે જાય છે. થોડાક જ દિવસમાં અશોકભાઈએ લખેલો પત્ર બધાને મળે છે. બધા ભેગા થાય છે, સરનો પત્ર આવ્યો, સરનો પત્ર આવ્યો, સરનો પત્ર આવ્યો. બધા વડલા નીચે આવીને બેઠે છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો અને આ રહ્યો એ પત્ર. અશોકભાઈ કહે છે, લખેલો પત્ર ગઈકાલે તમને ટપાલી આપ્યો, મારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થી પત્ર વાંચ્યો ને આ રહ્યો એ પત્ર. હવે પત્ર કેવી રીતના લખાય હું તમને જણાવું છું, બરોબર, અને આપણે લેસન પણ જોઈએ. ઓકે ઓકે, વાંચો રાબિયા. રાબિયા Yes, sir. વાંચ બેટા. Yes. Lesson number 8. પત્ર લખવાની મજા. લેખક લેખક ઈશ્વર પરમાર. ઓકે, સ્ટાર્ટ. Yes, sir. મારું નામ રેશમા કિરીટભાઈ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ
અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. યશ બોલ્યો, સાહેબ, તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય. હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ, પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. તો આ રહ્યો એ પત્ર. હવે આપણે જો પત્ર લખવો હોય, બરોબર, તો કદાચ રાબિયા છે, રાબિયા જૈનબને પત્ર લખે છે, બરોબર. રાબિયા બશીર છે, એને જૈનબને પત્ર લખવો છે, તો અહીંયા અશોકભાઈ વિદ્યાર્થીને પત્ર લખ્યો બેટા. તો અહીંયા અશોકભાઈ બી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, મૂ વીરનગર, જિલ્લો ભાવનગર અને તારીખ. તો આમાંથી પણ ક્વેશ્ચન ઘણા નીકળી શકે છે કે અશોકભાઈ કઈ સોસાયટીમાં રહેતા હતા? અંબિકા. અશોકભાઈ કયા જિલ્લામાં રહેતા હતા? વડોદરામાં. અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો? 20/10/2013 ના દિવસે પત્ર લખ્યો હતો. તો આ બધું યાદ રાખવાનું છે. તો હંમેશા અશોકભાઈ બાળકોને પત્ર લખ્યો છે, તો અહીંયા અશોકભાઈ નું એડ્રેસ આવશે. તો રાબિયા કદાચ જૈનબને પત્ર લખે છે, તો અહીંયા રાબિયાનું એડ્રેસ, રાબિયાનું નામ આવશે, અહીંયા રાબિયાનું એડ્રેસ આવશે અને અહીંયા તારીખ આવશે. પછી અહીંયા આપણે પ્રિય બાળકો, આપણી સરખી ઉંમરના હોવી તો પ્રિય લખવાના યા સ્નેહજીની, અને આપણેથી મોટા હોય તો આદરણીય, એટલે કે માન સન્માનથી આપણે બોલાવા જોઈએ, બરોબર. તો અહીંયા અશોકભાઈ બાળકોને પત્ર લખ્યો છે, તો જુઓ આ રહ્યો એ પત્ર. અશોકભાઈ બી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, મૂ વીરનગર, જિલ્લો ભાવનગર. તો અહીંયા આવશે કાદરી રાબિયા. પછી ઈ જે વિંક માં રહેતી હોય એ વિંક, અને અહીંયા એ જે એડ્રેસ આવશે ઈ અહીંયા મુકામ પણ ભાવનગર આવશે ને જિલ્લો પણ ભાવનગર આવશે, અને અહીંયા તારીખ પણ આવશે. પછી રાબિયા કહે, પ્રિય સ્નેહસી, એટલે અહીંયા આવશે પ્રિય જૈનબ. અહીંયા જૈનબ ની પત્ર લખે છે, એટલે કે પ્રિય જૈનબ. પછી અહીંયા લખવાનું શરૂ કરશે, જે પણ ડિટેલ્સ હોય એ એમાં લખવાની છે. તો અશોકભાઈ અહીંયા બાળકોને પત્ર લખ્યો છે, એટલે એનેથી નાના બાળકો છે એટલે એને પ્રિય બાળકો કહે છે.
તમે બધા પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવાની, રમવાની ને ફરવાની મજા પડી હશે હેને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતના લખાય. જુઓ, પત્ર લખનારે પોતાનું નામ, સરનામું, તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવાનું. એટલે કે આપણે કોઈ પણ રફ પેજ લઈએ છીએ તો હંમેશા રાબિયા પત્ર લખે છે તો રાબિયાનું જ એડ્રેસ હશે જમણી બાજુ. પત્રમાં રાબિયાનું જમણી બાજુ એડ્રેસ હશે. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. તો જુઓ બેટા, આપણે શું કરવાનું છે, આપણેથી મોટા હોય ને તો એને પૂજ્ય કે આદરણીય. આપણે કદાચ કોલેજમાં ભણતા હોય, હોસ્ટેલમાં હોય તો આપણે આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બેન આપણેથી મોટા છે તો એને આદરણીય કે પૂજ્ય લખાય. અને આપણે આપણા ફ્રેન્ડ્સ ને પત્ર લખવો છે તો એની માટે લખવામાં આવશે પ્રિય અથવા તો સ્નેહી. પ્રિય અથવા તો સ્નેહી લખી શકાય છે. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેચન લખવું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને આપણા મિત્રો માટે સ્નેહભરી યાદ. પછી ફકરો પાડી જે કારણસર પત્ર લખ્યો હોય તેને વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવું. જેમ કે લી સ્નેહાધીન રેશમાના નમસ્કાર. એટલે કે રાબિયા પત્ર લખે છે તો નીચે પણ લિખિતન રાબિયાનું જ નામ આવશે. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. પછી કરબીડિયા એટલે કે કવર, સફેદ કલરનું કવર આવે ને, કવર આપણે કરીએ છીએ એ કવર પર પત્ર મેળવનારનું પૂરું સરનામું, નામ અને લખવા. તેની બીજી બાજુ પત્ર લખનારનું સરનામું લખવાનું છે. હવે પત્ર આપણે લખો અને પત્ર લખીને ફોલ્ડ કરી અને આપણે કવર, સફેદ કલરનું કવર યા બીજા કોઈ કલરનું કવર હોય છે, પરબીડિયું કહેવાય એને. પત્ર ની અંદર જે કવર આપણે કવર નાખીએ એને પરબીડિયું કહેવાય. બરોબર? તો એ પરબીડિયું એટલે કે કવર ની અંદર એ પત્ર નાખી અને હવે જેને મોકલવાનો છે, એટલે કે રાબિયા જૈનબને પત્ર લખે છે તો જૈનબ નું સરનામું આગળ આવશે અને રાબિયા નું સરનામું પાછળ આવશે. રાબિયાનું જૈનબ નું પત્ર આવશે, જેથી ટપાલી જૈનબ નું સરનામું ગોતી અને એને પત્ર પહોંચાડે. અને પાછળ જૈનબ જોશે કે કોણે પત્ર લખ્યો છે મને, એટલે પાછળ જોશે તો રાબિયાનું નામ હશે. લે આ તો કાદરી રાબિયાએ મને પત્ર લખ્યો છે. એટલે આવી રીતના પત્ર લખવાનો હોય છે. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. પત્ર સંભાળી, આજકાલ તો વોટ્સએપમાં બધું આપણે મોકલી જ દેતા હોય છે, ઈમેલમાં આ તે, પણ ઈ ભૂલાઈ જાય. પણ પત્ર લખ્યો હોય તો આપણને જ્યારે આપણા ભાઈબંધ દોસ્તાની યાદ આવે તો આપણે એ પત્ર વાંચી શકીએ. અને મોબાઈલમાં તો જો ગમે ત્યારે ડિલીટ થઈ જાય, આપણને ખબર ન પડે. મેલ હોય, વોટ્સએપ હોય, મેસેન્જર હોય, તે ગમે ત્યારે ડિલીટ તો થઈ જ જાય. પણ જો આપણી પાસે આવો પત્ર હોય અને આપણે મોટાઈ થઈ ગયા હોય ને આપણે આપણા ભાઈબંધ દોસ્તાની યાદ આવે તો આપણે પત્ર વાંચીને આપણે જોઈ શકીએ કે આવો અમારા ભાઈબંધ દોસ્તાર આવા હતા, તો યાદ આવે ને આપણને. તો વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનમાં બીજી કેટલીક કાળજી પણ રાખવાની હોય છે. આપણે પત્ર લખેલ પત્ર બીજાને વાંચવાની મજા પણ આવે છે. તો લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય છે. તો આપણા જે લખાયેલા અક્ષરો એકદમ વળાંકદાર હોવા જોઈએ છે, એકદમ સરસ ક્લીન લખેલો હોવું જોઈએ. બધા અક્ષરો અને શબ્દો આડી લીટીમાં સીધા હોવા જોઈએ. એટલે કે દરેક શબ્દો ના લખાણ આડી સીધી લીટીમાં, ઉપર નીચે નહીં, એક ગાડી ક્યાં છે બીજી ગાડી ક્યાં જાય એવું ન હોવું જોઈએ. બરોબર? એક સરખા જ આપણા અક્ષર હોવા જોઈએ, સુંદર. બે અક્ષરો વચ્ચે, બે શબ્દો વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખવું જોઈએ. થોડુંક ડિસ્ટન્સ રાખવું જોઈએ અને સરસ લખવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. એક્ઝામમાં પેપરે ઘણા લખે ને તો કેટલું છેક ચૂક કરે બાપરે.
આપણે તો જોઈ ન ગમે. એકદમ ક્લીન હોય, સરસ અક્ષર હોય, મોતીના દાણા જેવા અક્ષર હોય તો એ આપણને જોવાની મજા આવે અને વાંચવાની મજા આવે. પણ ઘણાના અક્ષર જાડા હોય, ઘણાના પાતળા હોય, ઘણાના નાના હોય, ઘણાના મોટા હોય, ઘણા ચેકચોક હોય, વગેરે વગેરે કાંઈ બી હોય છે. તો એવું કરવાનું નહીં. અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. છેકો છેક સુધી અક્ષર એક સરખા જ હોવા જોઈએ. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કોમા, ઇન્વર્ટેડ, પછી અલ્પ વિરામ, ફૂલ સ્ટોપ વગેરે વગેરે જે ચિહ્નો હોય છે એનો ઉપયોગ આપણે કરવાનો. લેખનમાં ભાષાકીય ભૂલો તો ન જ હોવી જોઈએ. લેખનમાં સ્પેલિંગ મિસ્ટેક ન હોવી જોઈએ. પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય છે. અનવર્ડ્સમાં આપણી જાતે વર્ક, આપણે જાતે વિચારો, આપણા વિચારો રજૂ કરવાના છે. મારો પત્ર વાંચીને તમે પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. આપણા વિચારો જ રજૂ કરવાના છે. મારો આ પત્ર વાંચી તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કોઈ પણ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થી ના પત્રો મને મળશે તે બધાના પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈને આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલ નો વપરાશ ખૂબ વધી ગયો છે. જેથી પત્રનો ક્રેઝ ઘટતો જાય છે. તો અશોકભાઈ શું કહે છે? આ પત્ર હું તમને લખું છું, સંભાળીને રાખજો. અને તમે પણ મને પત્ર લખજો. તમે વેકેશનમાં શું શું પ્રવૃત્તિ કરી એ તમે લખજો. જે વિદ્યાર્થી મને પત્ર લખશે એ બધાના પત્ર હું નિશાળે લઈને આવીશ અને હું બધાને વચાવીશ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ નો વપરાશ ખૂબ વધી ગયો છે. અત્યારે કોઈને આપણે કોઈ પણ પ્રકારની ઇન્વિટેશન આપવું હોય, મેરેજ કંકોત્રી આપવી હોય, ક્યાં કાંઈ બી હોય તો 1 સેકન્ડમાં પહોંચી જાય છે. 1 સેકન્ડમાં પહોંચી જાય છે. ફટાફટ એ બધા મેસેજ ફોરવર્ડ થઈ જાય છે અને 1 જ સેકન્ડમાં એને મળી જાય છે. જેથી લેખન માં ભાષાકીય ભૂલો ન હોવી, પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ કરવાના હોય છે. પત્રો ખૂબ જ ઓછા લખાય છે, છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભકામનાઓ. લી અશોકભાઈ સોમપુરા. પછી રાબિયા ઝૈનબ ને પત્ર લખે છે મેબી, તો ઈ કહે છે કે તમારા મમ્મી પપ્પાને મારા વંદન કહેજે. તમે સદાય આનંદમાં રહે તેવી શુભેચ્છા. અને લી અહીંયા કાદરી રાબિયા બક્ષી. ઉપર રાબિયાનું એડ્રેસ આવશે, નીચે રાબિયાનું. એમાંય ક્લિયર. અહીંયા શબ્દ સમજૂતી છે, થોડીક જોઈએ. સંબોધન એટલે બોલવા વપરાતો શબ્દ સાદર, આદર, માન સાથે આપણેથી મોટા વડીલો હોય એને આપણે માન સન્માનથી બોલાવીએ છીએ. પિનકોડ નંબર, પિન ઇનકોડ નંબર. ભાષાકીય ભૂલો, ભાષાને લગતી ભૂલો. મોકળાશથી એટલે ખુલ્લા મનથી, સંકોચન વગર. ને લી એટલે લિખિતન, તારો મિત્ર, તારી મિત્ર વગેરે વગેરે વગેરે. ચલો રાબિયા અહીંથી વાંચવાનું છે તારે હવે. હા તો તે વાંચ્યું ને બેટા? યસ સર. ચલો અહીંથી વાંચ. ખરેખર અશોકભાઈ લખેલો પત્ર. સર આ તો વાંચી લીધું. અચ્છા, હવે પત્રથી સ્ટાર્ટ કરવાનું છે ને તારે? હા. ચલો વાંચો. પ્રિય બાળકો. નહીં, અશોકભાઈ સોમપુરા વગેરે વગેરે વગેરે. અશોકભાઈ ડી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, વિરનગર, જિલ્લો વડોદરા. વિરનગર વડોદરા. તારીખ 20/10/2013. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ
પત્રના મથાણે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહ પ્રિય યાદ લખી શકાય. સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાયી વચન લખવાનું હોય છે. જેમ કે લી સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર અને સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં ચેકચાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. લી અશોક સોમપુરાના આશીષ. ઓકે, તો હવે છે ને હોમવર્કમાં બધાએ એકબીજાને પત્ર લખવાનું છે, બરોબર? એક પેજ લેવાનું છે અને તમારે તમારી જે ફ્રેન્ડ્સ હોય એને તમારે પત્ર લખવાનું છે અને દિવાળી દરમિયાન છુટ્ટીમાં તમે શું શું કર્યું એ લખવાનું છે, બરોબર? પત્ર કે હવે તમને આવડી જ ગયું છે, હું
તમને પીડીએફ ફાઇલ મોકલી જ દઈશ. આની પીડીએફ ફાઇલ મોકલું છું, પણ ફેરબુક નહીં હો, કારણ કે હજી તો સમજાવવાનું છે મારે. કે સમજાઈ ગયું તમને? સર બોલો. સમજાય તો બિલકુલ સમજાઈ ગયું. સમજાઈ હા? ગયું એકદમ. એકદમ સમજાઈ ગયું. હા સર, હવે બિલકુલ હા સર એકદમ સમજાઈ ગયું. હા સર. ઓકે, કેટલાને સમજાણું જરાક કહો તો મને. બેનઝીન, બેનર્જી, મને ઈ બધા મને અવાજ જ નથી આપતા, કાઈ જવાબ જ નથી આપતા. તો ઈ તો કહું. હા, એક મોદીસાન રાબિયા અને ઈ જોઈ છે મારે તો. જઈને સર ઈ આપને. બધા છે ને આવે ખરી, પણ ઈ લોકો મને સમજાઈ ગયું. ઈ લોકો અવાજ હે? જવાબ નથી આપતા. એને ઈ તો કહું છું બેટા, એવું થોડું હોય. તો સાંભળો, આની પીડીએફ પણ હું તમને મોકલીશ અને ફેરબુકની પીડીએફ પણ મોકલીશ, બરોબર? પણ તમારે હોમવર્કમાં પત્ર તો લખવાનો જ છે. ચલો એક કામ કરો, તમારે બધાને મને પત્ર લખવાનો છે, બરોબર? કોઈને નહીં લખે, મને જ લખવાનો છે તમારે પત્ર. ચલો, બરોબર? કે વેકેશનમાં તમે શું કર્યું, આપણે અલ્પેશ સરને પત્ર લખવાનો છે. તો તમારે બધાને મને પત્ર લખીને વોટ્સએપ મને કરવાનું રહેશે. સમજાઈ ગયું? ઓકે સર. હોમવર્ક તમે જેને મોકલો છો ને એને મોકલજો. ચલો, હવે 5 મિનિટની વાર છે, તો જૈનબ એકવાર રીડ કરી નાખશે એટલે મને ખબર પડે. ચાલો સર કઈ જૈનબ? સર જૈનબ, वो जैनब चश्मे वाली है ना, નથી? સર જૈનબ. સર છે ને પણ જવાબ નથી. યસ સર. કેમ આજે જવાબ નથી આપતી? યસ જૈનબ સર. યસ સર. છૂટી છો હજી? તો સર હા, તો જ જવાબ નો આપતી હોય. હા જી બેટા, વાંચો. ચલો જૈનબ. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ તારું નામ તો કરમપુર. પણ જૈનબ છે. મારું નામ જૈનબ આસર અને જૈનબ અબ્બાસ આસર છે. ગામ ભાવનગર. અમારા ગામના પાદરમાં વડલાની પાસે વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને અમારા વર્ગ શિક્ષક પરવેશ સર છે. ના, વર્ગ શિક્ષક નો કહેવાય, તો પ્રિન્સિપાલ કહેવાય. આ તો જે હોય. અશોક તેઓ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે છે. હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ નિશાળમાં અમને મજા પડે ને તો પણ મસ્તી કરવાની. વર્ગમાં જ બહાર કરે એવું નહીં. વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર બળી જાય તો મજામાં છો એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ન પડી. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. વડલાની છાયામાં. વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા કપડા પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું.
યશ યશ બોલ્યો, બોલ્યો. સાહેબ તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને કઈ ભૂલી જવાય? હું તમને પત્ર લખીને. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીઓ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. નામ અશોકભાઈ બી સોમપુરા, B26 अंबिका सोसाइटी, વિરનગર, જિલ્લો વડોદરા. વીરનગર જિલ્લા વડોદરા. તારીખ 20/10/2013. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનાર પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના બથાણે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરના વ્યક્તિ હોય તો પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. જેમ કે વડીલો માટે સરદાર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લી સ્નેહાધીન રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડીઓ કે કવર પર પત્ર મેળવનારનું નામ, સરનામું, પિનકોડ, નંબર સહિત